નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી અને તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। સમાચારની શરૂઆત કરીશું આફત ત્રાટકીની સાથે। તો વાવાઝોડાને લઈને સૌથી મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। 3 કલાકથી વાવાઝોડાની લેન્ડફોલ પ્રક્રિયા હજુ લેન્ડફોલની પ્રક્રિયા 2 કલાક સુધી ચાલશે। લેન્ડફોલ બાદ પવન સાથે ભારે વરસાદની દહેશત। કચ્છ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। તો હજુ લેન્ડફોલની જે પ્રક્રિયા છે તે 2 કલાક ચાલવાની છે। 3 કલાકથી વાવાઝોડાની લેન્ડફોલની પ્રક્રિયા ચાલી રહી છે, જે હજુ પણ 2 કલાક સુધી યથાવત રહેશે। એટલે કે આવનારો જે સમય હશે તે દરિયાકાંઠાના વિસ્તારો માટે ખાસું ભારે હશે। દહેશતના માહોલની વચ્ચે કચ્છ સહિતના તમામ વિસ્તારો માટે આ સમય છે તે ખૂબ જ કપરો છે। તો ગુજરાતના દરિયાકાંઠે બિપોરજોય ટકરાયું છે। મધ્યરાત્રિએ પવનની ગતિ 125 કિલોમીટરની થશે। 11 વાગ્યા સુધી કચ્છમાં ત્રાટકશે આંખ। આજની રાત વરસાદ વરસતો રહેશે। જખૌની આસપાસ વાવાઝોડું ત્રાટકી ચૂક્યું છે। માંડવી, ભુજ, નલિયામાં ભારે વરસાદની શક્યતા છે। તો લેન્ડફોલની પ્રક્રિયા મધ્યરાત્રિ સુધી ચાલશે। 5 થી 6 કલાક પછી વાવાઝોડાની ગતિ ઘટશે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી છે। આગામી 1.5 કલાક સૌરાષ્ટ્ર અને કચ્છ પર ભારે રહેશે। આજની રાત ગુજરાત માટે ભારે છે। 12 કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે વાવાઝોડું તેની ભયાનક સ્થિતિએ પહોંચી ગયું છે। 30 થી વધુ વિસ્તારોમાં 105 થી 125ની ગતિથી પવન, ભારેથી અતિ ભારે વરસાદ પણ પડી રહ્યો છે। આખી રાત ભારે પવન ફૂંકાતો રહેશે। लैंडफॉल का जो प्रोसेस है, जैसे हम बोले थे कि मिडनाइट तक चलेगा और इसके बाद धीरे धीरे इसका वीकनिंग होगा, जैसे आप नॉर्थ ईस्ट डायरेक्शन पे जाएगा और कल सुबह को ये वीक होते हुए एक साइक्लोन स्टॉर्म जिसका विंड स्पीड 75-85 kmph हो सकता है। इसके प्रभाव में विंड स्पीड अभी तटीय इलाका में बहुत स्ट्रांग चल रहा है, 115 to 125 kmph, और ये विंड स्पीड धीरे धीरे अभी कम होने लगेगा। एक वेरी सीवियर साइक्लोन स्टॉर्म जैसे सौराष्ट्र कच्छ की कोस्ट की तरफ आगे बढ़ रहे हैं। 8:30 बजे लिया गया ऑब्जर्वेशन के हिसाब से साइक्लोन पर जो एक वेरी सीवियर साइक्लोन स्टॉर्म के हिसाब से 115 से 125 किलोमीटर प्रति घंटा विंड स्पीड के साथ कराची और मांडवी के बीच में जखाओ की आसपास तट को हिट कर रहा है। તો મહત્વનું છે કે આગામી 1.5 કલાક સૌરાષ્ટ્ર અને કચ્છ પર ભારે રહેશે, કારણ કે લેન્ડફોલની પ્રક્રિયા તો ચાલી રહી છે। 12 કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે વાવાઝોડું, પરંતુ જે વાવાઝોડાની આંખ હોય છે તે મધ્યરાત્રિ સુધી લેન્ડફોલ કરી શકે છે અને ત્યારે સૌથી વધુ અસર થતી હોય છે તેવું કહેવામાં આવે છે। 30 થી વધુ વિસ્તારોમાં પવનની ગતિમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે। ભારેથી અતિ ભારે વરસાદ પણ પડી રહ્યો છે, એટલે 11 વાગ્યા સુધી કચ્છમાં આંખ ત્રાટકશે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે। આખી રાત ભારે પવન ફૂંકાશે, ભારે વરસાદ થશે અને આજની જે રાત છે તે ગુજરાત માટે ભારે, ખાસ કરીને કચ્છનો વિસ્તાર છે, કચ્છના વિસ્તારમાં સૌથી વધારે અસર થશે, કારણ કે લેન્ડફોલની જે પ્રક્રિયા છે તે કચ્છમાં થઈ રહી છે। લેન્ડફોલની પ્રક્રિયા મધ્યરાત્રિ સુધી ચાલશે અને જે આંખ છે તે 11 વાગ્યા સુધી ત્રાટકી શકે તેવી આગાહી કરવામાં આવી છે। 30 થી વધુ વિસ્તારોમાં 105 થી પણ વધુની માત્રામાં જે પવન છે તે ફૂંકાઈ રહ્યો છે। ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે। સૌથી વધારે અસર ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં છે, ખાસ કરીને પશ્ચિમી કચ્છ વિસ્તાર છે જ્યાં સૌથી વધારે અસર થશે। લેન્ડફોલની પ્રક્રિયા તો આખી રાત ચાલવાની છે, પરંતુ તેની અસર જે છે તે બાદ પણ જોવા મળશે। આગામી જે 2 દિવસો હશે ત્યારે પણ તેની અસર થશે। ગુજરાતના અનેક વિસ્તારો છે, આ અનેક વિસ્તારોમાં ભારે પવનની સાથે વરસાદ વરસશે। लैंडफॉल हो चुका है तूफान का। सबसे पहले न्यूज़ 18 इंडिया ने एक खबर बताई थी, लेकिन इसका जो इफेक्ट है वो भी पूरी तरीके से दिख रहा है, क्योंकि जैसे ही हवा की रफ्तार ज्यादा होती है खुद पर संतुलन पाना बेहद मुश्किल हो जाता है। अभी अंधेरा हो चुका है, हम कोशिश करते हैं क्योंकि बारिश भी काफी ज्यादा है, तस्वीरें आप तक पहुंचाएं। आप देखिए कि नुकसान काफी ज्यादा हुआ है। नुकसान का आकलन तो कल होगा कि किस तरीके से कितना नुकसान हुआ है, क्योंकि कुछ घंटे काफी ज्यादा अहम है। जब तक
जकाऊ ये पहुंचेगा उसके बाद हम देखेंगे कि पड़ोसी राज्य राजस्थान में भी इसका असर शुरू होगा। लेकिन ये तस्वीरें भयावह है क्योंकि जो ये तूफान है, जैसा कि इसका नाम ही आपदा है और वाकई आपदा लेकर के आया है। हाल के दिनों में अगर हम देखें, पिछले कुछ सालों का आंकड़ा निकालें तो ये बिपरजॉय, जो कि सबसे खतरनाक श्रेणी में था, 135 किलोमीटर प्रति घंटे की रफ्तार इसकी रफ्तार है। और जिस तरीके से जो इस वक्त तस्वीरें हैं जो हम आप तक सुबह से लगातार पहुंचा रहे हैं, यकीन मानिए बहुत मुश्किल है खड़े होना, बोल पाना, खबरें पहुंचाना। और अभी अगर हम देखें, द्वारका ये वो जिला है जो सबसे ज्यादा प्रभावित होगा जैसा कि अनुमान था, लेकिन पूरी टीमें मुस्तैद है। हम एनडीआरएफ की बात करें, हम एसडीआरएफ की बात करें, जो गुजरात के मुख्यमंत्री हैं भूपेंद्र पटेल, उन्होंने इमरजेंसी बैठक की थी। अगर विकास आप तस्वीरें दिखा पाए, देखिए ये जो बोट था ये गिर चुका है और ये जो पूरा यहाँ पे स्ट्रक्चर था ये पूरी तरीके से गिर चुका है। यहाँ पर नुकसान काफी ज्यादा हुआ है। नुकसान का आकलन होगा क्योंकि हम भी अपने आप को बचाते हुए, हम भी सेफ्टी के साथ हम आगे नहीं जा रहे हैं क्योंकि यहाँ पर भी खतरे से खाली नहीं है। ऐसे में अपने आप को बचाते हुए, बारिश कितनी ज्यादा है। तो વધુ માહિતી માટે સંજય અને નવીન લાઈવ જોડાયા છે અને તેમની પાસેથી માહિતી પ્રાપ્ત કરીશું। સંજય, સૌથી પહેલા આપની પાસે આવીશ, લેન્ડફોલની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે, કેવી અત્યારે પરિસ્થિતિ છે ત્યાં? વાગ્યાથી લેન્ડફોલની જે પ્રક્રિયા જે છે તે સાયક્લોનના લેન્ડફોલની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી હતી। જો કે જે પ્રકારના જે ન્યૂઝ જે સામે આવી રહ્યા છે, જે હવામાન વિભાગની જે ન્યૂઝ જે છે તે તરફથી જે સામે આવી રહ્યા છે અને તેમાં જે વાવાઝોડા જે સાયક્લોન જે છે તેનો આઈનો જે ભાગ જે છે, જે થોડો ભાગ જે તે જખૌ પોર્ટ છે ત્યાં પ્રવેશી ચૂક્યો છે। જો કે સંપૂર્ણ જે આઈનો જે ભાગ જે છે તે જખૌ પોર્ટ સુધી પહોંચતા હજુ રાત્રે 11 વાગ્યા સુધીમાં આ આખો આઈનો જે ભાગ જે છે તે પહોંચી જશે અને આખી આ જે લેન્ડફોલની જે પ્રોસેસ જે છે તે પૂર્ણ થતાં જે સમય જે રાત્રે 2 થી 2:30 વાગ્યાનો સમય જે છે તે શક્યતા જે તે વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગે આ શક્યતા વ્યક્ત કરી છે અને તે દરમિયાન અત્યારે જે જખૌ થી જે આઈનો જે ભાગ જે છે તે 20 કિલોમીટર દૂર હોવાની પણ વિગતો જે છે તે હવામાન વિભાગ તરફથી પ્રાપ્ત થઈ છે અને જ્યારે આ આઈનો ભાગ જે જખૌ પોર્ટ સુધી પહોંચશે ત્યારે વિન્ડ સ્પીડ જે છે તે 115 થી 125 સુધીની રહેવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। જો કે હાલની પરિસ્થિતિને જો વાત કરવામાં આવે લોબના, તો હું હાલની સ્થિતિનો વાત કરીએ તો તોફાન પહેલાંની જે શાંતિ હોય તે પ્રકારની શાંતિ અત્યારે જોવા મળી રહી છે। ફરી જે રાબેતા મુજબ જે પવન હોય તે અત્યારનો જોવા મળી રહ્યો છે। જે પહેલાં સાંજે 6 વાગે જે લેન્ડફોલની જે પ્રોસેસ થઈ હતી અને ત્યારે જે વિન્ડ સ્પીડમાં જે તીવ્રતા હતી તે અત્યારે શાંત, પવન જે છે તે જે ગતિ જે છે તે શાંત જોવા મળી રહી છે અને વરસાદ પણ જે છે તે ધીમી ધારે છૂટો છવાયો વરસાદ જોવા મળી રહ્યો છે। એટલે કહી શકાય કે જે હવે જે જખૌથી નજીક જે આઈ જે છે, જે વાવાઝોડાની જે આઈ છે તે પહોંચશે અને ત્યારબાદની કેવી સ્થિતિ થશે તેના પર અંદાજ લગાવવો મુશ્કેલ છે, પરંતુ અત્યારની જે સ્થિતિની વાત કરીએ તો અત્યારે પરિસ્થિતિ શાંત હોય તેવું જોવા મળી રહ્યું છે। જી બિલકુલ સંજય, આપ જોડાયેલા રહેશો। વિભુ અને નવીન પણ જોડાયા છે। વિભુ, સૌથી પહેલા આપની પાસે આવીશ, નવીન વધુ માહિતી આપશે। નવીન, જે પ્રકારથી અત્યારે લેન્ડફોલની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે, 11 વાગ્યાની આસપાસ આંખ ત્રાટકશે તેવી પણ માહિતી, અત્યારે આપ જે વિસ્તારમાં છો ત્યાં કેવી પરિસ્થિતિ? પ્રક્રિયા જે તે બિલકુલ શરૂ થઈ ગયેલી છે અને ક્યાંક ને ક્યાંક માંડવીના જે વાતાવરણની વાત કરીએ તો માંડવીની અંદર જે વરસાદ અને પવન છે તે ફૂંકાઈ રહ્યો છે, પરંતુ હાલ વરસાદ ક્યારેક બંધ થાય છે, ક્યારેક ચાલુ થાય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક વાત કરીએ તો પવન જે છે ખૂબ તીવ્ર છે, કારણ કે જે રીતે લેન્ડફોલની પ્રક્રિયા ચાલુ રહી છે અને જખૌથી 30 કિલોમીટર, મતલબ કે હવે કલાકની અંદર જ આ જે છે લેન્ડફોલની પ્રક્રિયા પૂરી થશે અને ત્યારબાદ જે છે બીજા જે 2 થી 3 કલાક હશે તે ખૂબ જ ગંભીર બની શકે છે, કારણ કે જે રીતે વાતાવરણમાં પલટો આવશે અને તેની અસર માત્ર કચ્છ કે સૌરાષ્ટ્ર નહીં, સમગ્ર ગુજરાતમાં જોવા મળશે। અમદાવાદથી લઈને તમામ જગ્યાએ આની અસર જોવા મળશે અને પવન ફૂંકાશે, ક્યાંક ને ક્યાંક વરસાદ છે તે ખૂબ તીવ્ર થઈ શકે, જે પ્રકારની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। જો કે હવે જે લેન્ડફોલ પ્રક્રિયા છે તે
કેટલો કલાકમાં પૂરી થાય છે, ત્યારબાદ જે વાતાવરણ જે છે તેની અંદર વધુ તીવ્ર પવન અને ક્યાંક ને ક્યાંક જે 100 થી 120ની સ્પીડમાં જે ફૂંકાઈ શકે છે પ્રકારના પણ આગાહી આપવામાં આવી છે। સાથોસાથ જે વરસાદ છે તેના કારણે નુકસાનની પણ ભીતિ લાગી રહી છે, કારણ કે આસપાસના જે ગામો છે દરિયાકાંઠાના ત્યાં ખાલી તો કરાવી દેવામાં આવ્યા છે, પરંતુ તેમના મકાનો ત્યાં છે, જેના કારણે તેમના પશુધનથી લઈને તમામ પ્રકારની જે નુકસાન છે તે પણ થઈ શકે, જે પ્રકારની પણ શક્યતાઓ દેખાઈ રહી છે। જી બિલકુલ નવીન, વિભુ આપની પાસે આવીશ। અત્યારે લેન્ડફોલની પ્રક્રિયા ચાલી રહી છે, વરસાદ તો થઈ રહ્યો છે, પરંતુ 11 વાગ્યા પછીનો સમય ગુજરાત માટે ભારે હશે, કારણ કે એ સમય આંખ ત્રાટકશે। આપ જે વિસ્તારમાં છો ત્યાંની કેવી પરિસ્થિતિ અને આખી રાત કેવી રહેવાની છે તેને લઈને શું આગાહી? લુબના, અત્યારે અમે દ્વારકામાં છીએ અને દ્વારકામાં પણ જે બિપરજોય વાવાઝોડાની અસર છે તે જોવા મળી રહી છે। વરસાદ પણ આવી રહ્યો છે અને ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે। અમે જે જગ્યા પર છીએ ત્યાંથી ગેલેરીમાંથી પણ દ્રશ્ય બતાવવા ખૂબ મુશ્કેલી બની રહ્યા છે, કારણ કે જે રીતે પવનની ગતિ છે તે સામે જ આવી રહ્યા છે અને તેના કારણે ખૂબ મુશ્કેલી થઈ રહી છે। આપને અત્યારે જે લેટેસ્ટ માહિતી આવી છે, એટલે કે અપડેટ આવ્યું છે હવામાન વિભાગ દ્વારા, જે વારંવાર બુલેટિન બહાર પાડી રહ્યા છે, તેમાં પણ તેઓએ જણાવ્યું છે કે જખો પોર્ટથી હજુ પણ 30 કિલોમીટર દૂર છે આ બિપરજોય વાવાઝોડું, અને દ્વારકાથી 110 કિલોમીટર છે અને નલિયાથી 60 કિલોમીટર છે, એટલે કે અત્યારે હજુ બી દૂર છે અને એની જે લેન્ડ પ્રોસેસ છે તે ચાલી રહી છે, એટલે કે આગળનો જે પાંખ હોય છે તે આવી ગયો છે, આંખ આવવાની પ્રોસેસ છે ચાલી રહી છે, અને ત્યારબાદ પણ એની પાછળનો જે આખો ભાગ હોય છે તે પણ આવશે અને લેન્ડ થશે। એના કારણે ભારે પવન અને વરસાદની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। અત્યારે દ્વારકામાં પણ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, છેલ્લા 5 વાગ્યાથી આ પવન સતત ફૂંકાઈ રહ્યો છે। અત્યારે 10 વાગ્યા છે અને 10 વાગ્યા એટલે કે 5 કલાકથી સતત પવન ફૂંકાઈ રહ્યો છે। જો વાવાઝોડાની ધીમી ગતિ પડે તો પણ વધારે મુશ્કેલી સર્જાય, કારણ કે જે રીતે તીવ્રતાથી આગળ નીકળી જાય તો ઓછી સમય સુધી પવન ફૂંકાય, પરંતુ જે ધીમી ગતિ છે તેના કારણે પવનની ગતિ પણ તેજ છે અને તેના કારણે નુકસાન પણ થઈ રહ્યું છે। શેડ ઉડી ગયા છે, દિવાલો ધરાશાયી થવાની ઘટનાઓ બની રહી છે, વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ બની રહી છે, વીજ પોલ છે તે ધરાશાયી થવાની ઘટનાઓ બની રહી છે, પરંતુ માનવ મૃત્યુ ન થાય તે માટે સરકારે પહેલેથી જ પગલાં લઈ લીધા હતા કે જે લોકોને સ્થળાંતરિત કરવા પડે એમ છે તે તમામ લોકોને સ્થળાંતરિત કરી દીધા છે, સલામત જગ્યા ઉપર છે તે રાખવામાં આવ્યા છે। ખૂબ જ લુબના એક વાત પણ જોવા મળી છે કે જ્યારે મધ્ય અરબી સમુદ્રમાં સાયક્લોન સક્રિય થયું હતું ને ત્યારબાદ ખૂબ લાંબુ અંતર કાપીને આવ્યું છે, ત્યારે એવું બનતું હોય છે કે જ્યારે જમીન ઉપર લેન્ડ થતું હોય છે ત્યારે તેની સ્પીડ છે તે વધી જતી હોય છે, પરંતુ વારંવાર વધઘટ છે તે સ્પીડમાં જોવા મળી રહી છે અને તેના કારણે જેટલો લાંબો સમય સુધી આપણે લેન્ડ ફોલની પ્રક્રિયા છે તે જોવા મળી રહી છે। ખાસ કરીને દ્વારકા, જામનગર, પોરબંદર અને માંડવી, નલિયા સહિતના તમામ વિસ્તારો છે તે પ્રભાવિત થવાના છે, એટલે કે અત્યારે પણ અમે જે દ્વારકામાં જે NDRFની ટીમ તેમની સાથે પણ વાત કરી અને તેઓએ જણાવ્યું છે કે હજુ સુધી રેસ્ક્યુ કરવું પડે તેવી કોઈ સ્થિતિ સર્જાઈ નથી અથવા તો કોલ આવ્યો નથી, એટલે કે જે રીતે પવનની ગતિ છે તેની સામે વરસાદ જેટલો થવો જોઈએ એટલો વરસાદ નથી, જે એ રાહતના સમાચાર છે, કારણ કે જો ભારે વરસાદ હોત તો લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયું હોત તો રાતોરાત તે લોકોને બચાવવા પડે, રેસ્ક્યુ કરવું પડે તેવી સિચ્યુએશન થાત, પરંતુ અત્યારે છેલ્લા 5 કલાકનું જે અપડેટ છે તેમાં જોવા મળ્યું છે કે દ્વારકામાં આ પ્રકારની સ્થિતિ હજુ સુધી જોવા નથી મળી, કારણ કે ધીમી ધારે વરસાદ આવે છે, પરંતુ જે રીતે પવનની ગતિ વધારે તેજ છે તેના કારણે ભારે વરસાદ થતો હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે। જી બિલકુલ વિભુ, સંજય અને નવીન, આપનો આભાર આ સમગ્ર માહિતી બદલ। તો જેવી રીતે લેન્ડફોલની હાલ પ્રક્રિયા ચાલી રહી છે ને આ પ્રક્રિયા હજુ 3 થી 4 કલાક ચાલી શકે છે, તે બાદ કેવી પરિસ્થિતિ રહેશે તે સમયાંતરે ખબર પડશે, પરંતુ હાલ અનેક વિસ્તારોમાં ભારે વરસાદની સાથે જે પવન છે તેની તીવ્રતા ધીમે ધીમે વધી રહી છે। ખાસ કરીને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં સૌથી વધારે અસરની સાથે વાવાઝોડાની અસર એટલી ભયાનક હતી કે કેટલાય વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો, જેના કારણે મહાકાય વૃક્ષો પણ ધરાશાયી થવાની ઘટના બની છે। મોરબી, દ્વારકા અને કચ્છમાં પણ મસ્ત મોટા વૃક્ષો પડવાના દ્રશ્યો સામે આવ્યા। કચ્છના નખત્રાણામાં ભારે પવનની સાથે વૃક્ષ જમીનદોસ્ત થયું, વૃક્ષ વીજ તાર પર પડ્યા હતા, જેના કારણે વીજ પુરવઠો ખોરવાયો હતો। તો મોરબી, દ્વારકા અને કચ્છના દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો, ક્યાંક ને ક્યાંક નુકસાનીના દ્રશ્યો સામે આવવાની સાથે મોરબીની જો આગળ વાત કરવામાં આવે તો લુટાવદર ગામે વીજપોલ ધરાશાયી થયું, જેસીબી મશીનથી વીજપોલ ઉપાડવાની કામગીરી, વીજપોલ ધરાશાયી થતા વીજ પુરવઠો પણ ખોરવાયો। બરવાડા, લુટાવદર, ખોવરિયામાં વીજળી ગુલ થઈ છે, તો જયપુર, ખાખરાળામાં વીજ પુરવઠો ખોરવાયો હતો।
તો અનેક વિસ્તારમાં વીજ પુરવઠો પણ ખોરવાયો હતો, જેના કારણે લોકોને પણ તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ મોરબી નવલખી બંદર પર 10 જેટલા વીજ થાંભલા ધરાશાયી થયા છે. ભારે પવનના કારણે વીજ થાંભલા ધરાશાયી થયા છે. ભારે પવન ફૂંકાતા નવલખી બંદર પર અમુક ઝૂંપડાઓના પતરા અને વીજ થાંભલા ઉડ્યા હતા. ઝૂંપડાઓના પતરા અને વીજ થાંભલા ઉડ્યા હતા. મોરબીથી દ્રશ્યો સામે આવ્યા છે. એક સાથે નવલખી બંદર પર 10 જેટલા વીજ થાંભલા ધરાશાયી થઈ ગયા. મહત્વનું છે કે ભારે પવનના કારણે અનેક જગ્યાએ નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે. તો મોરબીમાં પણ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, જેના કારણે વીજ થાંભલાઓને નુકસાન થયું છે. અત્યારે લેન્ડફોલની પ્રક્રિયા ચાલી રહી છે, જેની અસર ગુજરાતના અનેક વિસ્તારોમાં જોવા મળી રહી છે, જેનાથી મોરબી પણ બાકાત નથી. મોરબીમાં પણ તારાજીના નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે. ભારે પવન ફૂંકાઈ રહ્યું છે, સાથે ભારે વરસાદની પણ અત્યારે જે અસર છે તે જોવા મળી રહી છે. અને જેવી રીતે લેન્ડફોલની પ્રક્રિયા આગળ વધશે, તીવ્રતા વધશે, પવનની તીવ્રતા વધશે, સાથે વરસાદ છે તેની પણ તીવ્રતા વધવાની છે. અને અત્યારે અસર ચાલુ થઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે 11 વાગ્યાની આસપાસ વાવાઝોડાની જે આંખ છે તે ત્રાટકી શકે છે. અને જ્યારે આંખ ત્રાટકશે ત્યારે વાવાઝોડાની સૌથી વધારે તીવ્રતા, સૌથી વધારે અસર છે તે જોવા મળશે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં પણ જે પ્રકારથી અનેક બેઠકોની સાથે સમીક્ષા થઈ રહી છે. સીએમ સ્ટેટ ઇમરજન્સી સેન્ટર પહોંચ્યા છે. ઇમરજન્સી સેન્ટર પર પહોંચીને તેઓ વાવાઝોડાની સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે. કયા કયા પગલાં પહેલાથી ભરવા તે તમામ બાબતો પર પહેલાથી સમીક્ષા કરવામાં આવી રહી છે, જેના કારણે વધુ નુકસાન થતું અટકાવી શકાય. કારણ કે આપણને ખબર છે કે જ્યારે વાવાઝોડાની તીવ્રતાને અસર વધારે છે તો પહેલાથી જ નુકસાની ન થાય તેના માટે તંત્ર પણ ચિંતિત છે. અને તંત્ર દ્વારા પણ તમામ કામગીરી કરવામાં આવી છે. તમામ સતર્કતા છે તે પહેલાથી જ કરવામાં આવી છે. અને હવે સીએમ સ્ટેટ ઇમરજન્સી સેન્ટર પહોંચ્યા છે, જ્યાં તેઓ સમીક્ષા કરશે. વાવાઝોડાની સ્થિતિની સમીક્ષા માટે પહોંચ્યા છે. દરેક જિલ્લામાં કેટલા પ્રકારની તૈયારી છે, નુકસાની ન થાય તેના માટે શું પગલાં ભરવામાં આવ્યા છે, તમામ બાબતો પર હાલ સમીક્ષા કરવામાં આવી રહી છે. રાહત બચાવ કામગીરી પણ એડવાન્સમાં કરવામાં આવી છે. લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. અને હવે જેવી રીતે સાંજથી લેન્ડફોલની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે કચ્છના વિસ્તારોમાં, કચ્છ સહિતના જે અન્ય જિલ્લાઓ પણ છે કે જેને થોડી ઘણી કે વધુ અસર થતી હોય તે તમામ જિલ્લાઓને આવરી લેવામાં આવ્યા છે. તમામ જિલ્લાઓમાં કયા પ્રકારની કામગીરી થઈ રહી છે તે તમામ બાબતોની સમીક્ષા સીએમ દ્વારા કરવામાં આવી છે. કચ્છ સહિતના જિલ્લાઓની તેઓ માહિતી મેળવશે. મયુર જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી માટે. મયુર, શું અપડેટ છે? સીએમ સ્ટેટ ઇમરજન્સી સેન્ટર પહોંચ્યા છે સમીક્ષા કરવા માટે. જી બિલકુલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ખાતે પહોંચેલા છે ને અહીં તેઓ જે છે તે કચ્છ, દ્વારકા, દેવભૂમિ દ્વારકા તે ઉપરાંત જામનગર, પોરબંદર આ તમામ કલેક્ટરો સાથે સતત સંપર્કમાં છે. મુખ્ય સચિવ પણ તેમની સાથે છે. સાથે જ ભારત સરકાર દ્વારા પણ જે છે તે સ્થિતિ અંગેનો રિપોર્ટ એ લેવામાં આવતો હોય છે. અને પીએમઓ કાર્યાલય પણ સતત મુખ્યમંત્રીના સંપર્કમાં છે. સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રીનું કાર્યાલય પણ તેમની સાથે સતત સંપર્કમાં છે. અને ગુજરાતની અંદર જે આ વાવાઝોડું આવેલું છે તેની હાલ સ્થિતિ કેવા પ્રકારની છે તે તમામ મુદ્દા ઉપર મુખ્યમંત્રીને અધિકારીઓ દ્વારા અવગત કરાવવામાં આવી રહેલા છે. અને મુખ્યમંત્રી તમામ જે બાબત છે તે અંગે સમીક્ષા કરી રહેલા છે. બિલકુલ મયુર, કચ્છ સહિતના જે અન્ય જિલ્લાઓ છે જેના પર વધારે અસર થશે તે અંગે પણ તેઓ માહિતી મેળવી રહ્યા છે. અને તંત્ર દ્વારા પહેલાથી સતર્કતાની તમામ જે કામગીરી છે તે પણ કરવામાં આવી છે. મયુર, જી બિલકુલ, જે તંત્ર દ્વારા પહેલાથી જ અલર્ટ મોડમાં આવી અને કામગીરી હાથ ધરવામાં આવેલી હતી. પ્રભારી મંત્રીઓને જિલ્લાની અંદર મોકલી દેવામાં આવેલા હતા. અને 2 દિવસથી જે છે તે સતત રાજ્ય સરકારનું વહીવટી તંત્ર જે છે તે લોકોને સુરક્ષિત સ્થળોએ સ્થળાંતરિત કરતું હતું. અને એટલા માટે જ જે માનવ મૃત્યુ છે તે આની અંદર ઓછું જોવા મળશે. પરંતુ ચોક્કસ જે જાહેર સંપત્તિ છે
તે ઉપરાંત જે કમ્યુનિકેશન અને જે પ્રાથમિક જરૂરિયાત એટલે કે વીજળી એના વીજ પોલ છે જે તે જે વાવાઝોડા છે તેની અંદર ધરાશયી થશે અને તેના જ ભાગરૂપે રાજ્ય સરકારે 570 જેટલી વીજ વિભાગની પણ ટીમો એ તૈનાત અલગ અલગ જિલ્લાની અંદર કરી દીધેલી છે અને જેવું વાવાઝોડું પૂર્ણ થશે સમાપ્ત થશે તાત્કાલિક જે રાહતની કામગીરી છે તે પણ શરૂ કરી દેવામાં આવશે। બિલકુલ મયુર, જે પ્રકારથી સીએમ અત્યારે પહોંચી ચૂક્યા છે ખાસ કરીને સમીક્ષા કરવા માટે, અત્યારે સમીક્ષા થઈ રહી છે, કેટલા સમય સુધી આ સમીક્ષા બેઠક ચાલી શકે છે? કારણ કે જે આજની રાત છે મયુર તે તમામ લોકો માટે ભારે રહેવાની છે, સમગ્ર ગુજરાત માટે ભારે રહેવાની છે અને સાથે સાથે તંત્રને પણ તેની એટલી જ ચિંતા છે, સીએમ પણ તે ગંભીરતાને સમજે છે। જી બિલકુલ, મુખ્યમંત્રી સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ખાતે મોડે સુધી રહેવાના છે અને અહીંથી તેઓ જે વાવાઝોડાની સ્થિતિ છે તે અંગે સતત મોનિટરિંગ છે તે રાખવાના છે। તેમની સાથે રાજ્ય સરકારના મુખ્ય સચિવ પણ ઉપસ્થિત છે, તમામ સેક્રેટરીઓ છે તે પણ ઉપસ્થિત છે ને અહીંથી જે છે તે માહિતી પણ મેળવવામાં આવશે અને તાત્કાલિક ધોરણે જે પણ જિલ્લાની અંદર મદદની જરૂર હશે તે અંગેના આદેશ પણ આપવામાં આવશે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલ સમીક્ષા ચાલી રહી છે, કચ્છ સહિતના તમામ જિલ્લાઓની માહિતી મેળવવામાં આવી રહી છે। તો વાવાઝોડાને લઈને સૌથી મોટા સમાચાર, વાવાઝોડાની આંખ ગુજરાતમાં પ્રવેશી, હજી જખૌથી 20 કિલોમીટર દૂર છે વાવાઝોડું, વાવાઝોડાની આંખનો ભાગ જખૌમાં પ્રવેશ્યો છે। 140 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે। આશરે 2 વાગ્યા સુધી વાવાઝોડાની પ્રક્રિયા ચાલશે, 11 વાગ્યા સુધી વાવાઝોડાની આંખ સંપૂર્ણ પ્રવેશ લેશે। આંખની આસપાસ અતિભારે પવન વરસાદ લાવશે, પણ આંખની અંદરનો 50 કિલોમીટરનો અંદર શાંત હોય છે, આંખની પાછળનો ભાગ ઘણો જોખમી હોય છે અને હાલ જે માહિતી પ્રાપ્ત થઈ રહી છે તે અનુસાર રાતના 2 વાગ્યા સુધી તેની અસર જોવા મળશે। અત્યારે વાવાઝોડાની આંખ ગુજરાતમાં પ્રવેશી ચૂકી છે। अभी फिलहाल साइक्लोन का जो सेंटर आई ऑफ द साइक्लोन ऑलरेडी लैंड पर आ चुका है, कुछ पार्ट लैंड पर आ चुका है। अभी फिर भी जखौ पोर्ट से 20 किलोमीटर लगभग 20 किलोमीटर दूर में है। अभी उसका जो स्पीड विंड स्पीड अभी भी आई का पास सेंटर का पास 115 किलोमीटर से 125 किलोमीटर गस्टिंग टू 140 किलोमीटर पर आवर में चल रहा है और अभी लैंडफॉल प्रोसेस कंटिन्यू चल रहा है, कंटिन्यू हो रहा है और बाय मिडनाइट कंप्लीट प्रोसेस हो जाएगा। સમાચારનો પ્રવાહ યથાવત રહેશે। હાલ રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી।